બોરસદમાં જાહેરમાં તલવાર સાથે જન્મદિનની ઉજવણી કરવી 8 યુવકોને ભારે પડી છે. જન્મદિવસની આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની વિગતો મુજબ બોરસદના કૃષ્ણનગર સોસાયટી ભાગ 2 માં રહેતા દીપલ હેલિકોપ્ટર કાનાભાઈ અશોકભાઈ પટેલનો ગત ગુરુવારે જન્મદિવસ હતો. આ ઉજવણી માટે દીપલ અને તેના મિત્ર કોકો ભાસ્કરભાઈ રાવ, ભૌમિક સતીશભાઈ પટેલ, હરદીપભાઈ પડિયાર, સ્વપ્નિલ નિલેશ ચાવડા, અંકુરભાઈ જયંતિભાઈ પટેલ, ઉજ્જવલ અલ્પેશભાઈ પટેલ, હર્ષદ રમેશભાઈ પટેલ સહિત અન્ય મિત્રો આણંદ ચોકડી નજીક આવેલી પીચંદ્ર ટાવર પાસે એકઠા થયા હતા. રાત્રે લગભગ 11 વાગ્યાના અરસમાં આ યુવકોએ ડીજેના તાલે જાહેરમાં ખુલ્લી તલવાર અને ડાન્સ કરીને જન્મદિવસની ઉજવણી કરી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસના ધ્યાનમાં આવ્યો. વાયરલ વિડીયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને જાહેરમાં હથિયાર પ્રદર્શન કરવા બદલ તેમજ જાહેરનામાનો ભંગ કરવા બદલ 8 ઇસમોને વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.